પ્રિય કા સંયોગ એ કહે છે, હું જાણું છું કે સંયોગ ખૂબ મધુર છે, કારણ કે એમાં આપણા પ્રિયતમ આપણી પાસે હોય છે. એ કહે છે કે હે અતિ સુખકર મિલન મધુર, जिसमें होता प्रिय का संयोग, मृदुल मधुर मुस्कान मनोहर अनुपम दिव्य सुधारस भोग. संयोग घणું સુંદર છે, જેમાં પ્રિયતમ આપણી પાસે હોય, જ્યાં આપણા બધા મનોરથ પૂરા થતા હોય, જ્યાં પરમ આનંદનો અનુભવ થતો હોય. પણ એ કહે છે पर वह होता एक देश में एक काल में एक प्रकार, अंतः दृष्टि न रहती होती वृत्ति सर्वथा बाह्याकार. જ્યારે પ્રભુ જ્યારે પ્રીતમ પાસે હોય તો પ્રીતમ અહીંયા મળ્યા, પણ અહીંયા જ અનુભૂતિ થઈ રહી છે એક દેશમાં, પણ બીજે બધે દેખાતા નથી. સંયોગમાં તો પ્રિયતમ માત્ર આપણને આપણી પાસે દેખાય, પણ વિપ્રયોગની અંદર તો જ્યાં દૃષ્ટિ કરે ત્યાં આપણા પ્રિયતમ દેખાય. સંયોગ એક દેશ છે, પણ વિપ્રયોગની અંદર તો જે વસ્તુ જુએ, જ્યાં જુએ, જ્યાં જોવું તો મને શ્રીજી દેખાય, જ્યાં દ્રષ્ટિ કરે ત્યાં પ્રભુની અનુભૂતિ થાય. અંતઃ દ્રષ્ટિ ન રહેતી હોતી વૃત્તિ સર્વથા બહ્યાકાર. અને જ્યારે સંયોગ હોય ત્યારે એની અંતઃ દ્રષ્ટિ ન રહે, એની બધી વૃત્તિઓ બાહ્યાકાર થઈ જાય. किंतु परम उत्कृष्ट नित्य सुख देता प्रिय का विषम वियोग. પણ એના કરતા પણ વધારે મને લાગે છે પ્રિયતમનું સાચું સ્વરૂપ માણવા માટે, પ્રિયતમનું સાચું સુખ, ચાહે લોકો માનતા હોય કે સંયોગમાં મળે, પણ મને તો એમ લાગે છે કે પ્રિયતમ સંયોગમાં મળે પણ હંમેશા અધૂરા મળે, પણ વિપ્રયોગમાં જ્યારે પ્રિયતમ મળે તો સાચા અર્થમાં પૂરેપૂરા મળે. એ કહે किंतु परम उत्कृष्ट नित्य सुख देता प्रिय का विषम वियोग, दिक दिगंत में मिलता उनका निष्दिन मधु दर्शन संयोग. संयोगમાં તો માત્ર આપણી સામે પ્રિયતમ દેખાય, પણ વિપ્રયોગમાં તો જ્યાં જોઈએ ત્યાં પ્રિયતમ દેખાય. સંયોગમાં તો એક દેશ છે, પણ વિપ્રયોગની અંદર તો આપણી દૃષ્ટિ જ્યાં જાય, આપણી દૃષ્ટિ જ્યાં જુએ ત્યાં પ્રિયતમનો અનુભવ કરે. देश काल का कभी न रहता कुछ भी वहां तनिक व्यवधान. અને સંયોગમાં તો જો પ્રિયતમ આપણી પાસે હોય તો જ એનો આપણને અનુભવ થાય, પણ વિપ્રયોગમાં તો હજારો માઇલ દૂર બેઠા હોઈએ તો પણ આપણને લાગે, એટલું સ્મરણ તીવ્ર હોય કે લાગે પ્રિયતમ મારી પાસે જ છે, પ્રિયતમ મારી સાથે જ છે, પ્રિયતમ એક ક્ષણ પણ મારાથી દૂર નથી, એવો અનુભવ એમાં થાય. પ્રતિ પદાર્થ में मिलते પ્રિયતમ હરદમ કરતે સુખ કા દાન. વિપ્રયોગમાં તો સામે પ્રભુ મળે, સંયોગમાં તો, પણ વિપ્રયોગમાં તો જે પદાર્થમાં એની દ્રષ્ટિ પડે એમાં પ્રિયતમ દેખાય. કોઈ વસ્તુ જુએ અને વસ્તુ જોઈને એના પ્રિયતમની યાદ આવે, આ તો એ રંગ છે કે જે મારા પ્રિયતમ અધિક ધારણ કરે છે, આ તો એ વસ્તુ છે જે મારા પ્રિયતમને અધિક સોહાય છે. જે જે વસ્તુની દ્રષ્ટિ કરે અને એના પ્રિયતમની સુધી આવે. नित्य स्पर्श से पुलकित रहता रोम रोम खिलते सब अंग, विप्रयोग इससे अति उत्तम खिलते जहां नित नवीन रंग. અને વિપ્રયોગ તો એ સંયોગ કરતા પણ સુખદ છે કે જ્યાં નિત નવીન અનુભૂતિ પ્રિયતમની થાય, અને પ્રિયતમની સાચી પ્રાપ્તિ સંયોગ કરતા પણ પૂર્ણ રીતે થાય તો વિપ્રયોગમાં થાય. અને સાચા અર્થમાં જ્યારે પ્રભુએ અહીંયા ગોબાલકોની સાથે આવતા આવતા હવે પાછા ફરવાનો સમય થયો, અને પાછા ફરવાનો સમય થયો, પ્રભુ કહે હવે જવાનો સમય થઈ ગયો, ચલો આપણે આપણી ગાયોને બોલાવી લઈએ અને પાછા જઈએ. અને એમ વિચાર કરી કાલે આપણે દર્શન કર્યું કે પ્રભુએ એ ગાયોને આવાજ લગાઈ કે જે ગાયોના નામ નદીઓના નામ ઉપર હતા, પણ હવે આ શ્લોકમાં કહ્યું કે હવે પ્રભુ આવાજ લગાવે છે, પણ કઈ ગાયોના નામની આવાજ લગાવે છે એનો ઉત્તર આપ્યો એના પછીના શ્લોકમાં, અને કહી રહ્યા છે વનલતાસ્તરવ આત્મનિ વિષ્ણુ, વનલતાસ્તરવ આત્મનિ વિષ્ણુ, वनलतास्तरव आत्मनि विष्णुं, वनलतास्तरव
પુષ્પ ફલાડ્યા પ્રણત ભાર વિટપા મધુધારા પ્રણત ભાર વિટપા મધુધારા પ્रणत ભાર વિટપા મધુધારા પ્રણત ભાર વિટપા મધુધારા પ્રેમ કૃષ્ણતન વદશ્રુજુસ્મા પ્રેમ રસસ્તન વસૃજુસ્મ વામ બાહુકૃત વામ કપોરો વામ બાહુકૃત વામ કપોરો વલ્ગીત ભ્રુઃ રધરાત્રિત વેણુ વલ્ગીત ભ્રુરધ રાર્તિત વેણુ વલ્ગીત ભ્રુરધરાત્રિત વલ્ગીત ભ્રુરધ વેણુ રાર્તિત વેણુ રધરાત્રિત વેણુ ભગવાને ગોપીઓ કહે છે, સખીઓ કહી રહી છે કે જ્યારે જ્યેષ્ઠ માસમાં વેણુનાદ કર્યો અને ગાયોને એવી રીતે બોલાવી, એ ગાયોને બોલાવી કે જે ગાયોના નામ નદીઓના નામ ઉપર હતા. અને જ્યારે ગાયોને અવાજ લગાઈ પ્રભુ બોલાવે અને એ ગાયોના નામ સાંભળી નદીઓને લાગ્યું કે પ્રભુ અમને બોલાવી રહ્યા છે. અને એવી દશા એ નદીઓની થઈ છે, એવી દશા એ નદીઓની થઈ છે. તરહી ભગ્ન ગતાયા સરિત. કાલે દર્શન આપણે કર્યા, નદીઓની ગતિ રોકાઈ ગઈ. જે સાગરને મળવા જતી હતી ત્યાં જ સાગરને પામ્યા. અનેક જન્મોના જે ફેરા હતા પ્રકૃતિ વિકૃતિના ત્યાં જ સ્થિર થયા અને પોતાની લહેરો ઉછાળી પ્રભુને મળવા માટે વ્યાકુલ થઈ. વિચાર કરે, જુઓ તો ખરા, પ્રભુ વેણુનાદ કરી મને બોલાવે છે, પણ જુઓ તો ખરા આ સંસારની પાડ કેટલી મજબૂત છે કે પ્રભુ બોલાવે છે છતાં આ પાળને ઓળંગી પ્રભુની પાસે જવાતું નથી. વાયુ દેવતાઓને વિનંતી કરે છે કે એવી કૃપા કરો, અને કૃપા કરીને એ પ્રભુના ચરણોની રજ લાવી અમને કૃતાર્થ કરી દો, જેથી અમને લાગે કે પ્રભુનો અનુભવ થયો. પણ રજ પણ વાયુદેવ પણ સાંભળતા નથી. અને જ્યારે પ્રભુ હવે ગાયોને બોલાવે છે તો એ ગાયોને બોલાવે છે કે જે ગાયોના નામ વનસ્પતિના નામ ઉપરથી છે. અને જ્યારે પ્રભુ પોતાની ગાયોને બોલાવવા માટે અવાજ લગાવે, હે માલતે, હે મલ્લિકે, હે ચંપે, અને જ્યાં અવાજ લગાવીને અને ગાયોને બોલાવે છે અને ત્યાં રહેલી વનસ્પતિઓને જ્યારે ખબર પડે પ્રભુ અમારું નામ લે છે, અને ત્યાંના વૃક્ષોને વનસ્પતિઓને આપોઆપ પ્રભુની આવાજ સાંભળી નેત્રો પ્રગટ થઈ ગયા, રોમ રોમ પ્રગટ થઈ ગયા અને વ્યાકુલ થઈ ગઈ. જે લતાઓ વૃક્ષોમાં